આવી। પાણી ભરાવાની સમસ્યાને લઈ એક્શનમાં। પાણીની સમસ્યા હલ કરવા ફૂલ પ્રૂફ પ્લાન છે। ખાડીની સમસ્યા દૂર કરવા 500 કરોડ ફાળવવામાં આવ્યા। તમામ વિભાગોને ભેગા થઈ 24 કલાકમાં કેશડોલ લોકો સુધી પહોંચાડવા માટે સૂચના આપી। નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરવા સૂચના આપી છે। રાજ્ય સરકારની એક સમીક્ષા બેઠક બાદ તાત્કાલિક અને નુકસાનીનું વળતર મળે તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। ભવિષ્યમાં આ પ્રકારની ખાડી રેલના ના આવે તે માટે તમામ વિગતો એકત્ર કરી એક્શન પ્લાન બનાવી કામગીરી કરવા સાથે વરસાદને લઈ તૂટી ગયા છે જે રસ્તા તેને પર તાત્કાલિક રિપેર કરવા અને જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પગલાં લેવાની પણ સૂચના આપવામાં આવી છે। ધારાસભ્યોએ સીએમ સાથે આ બેઠક કરી છે। સુરતની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરવામાં આવી। સંગીતા પાટીલ, કુમાર કાણાણીએ આ બેઠક કરી। ખાડીપુરને લઈ સીએમને રજૂઆત કરી। ખાડીપુરમાં તંત્રની બેદરકારી હોવાનું કાનાણીએ જણાવ્યું। ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે। 500 કરોડ રૂપિયાનું આજે એમને ખાસ કરીને ખાડી માટે 500 કરોડ રૂપિયા આખી જેને રીડેવલપમેન્ટ કરવાની છે, ઊંડાણ કરવાનું છે, આસપાસમાં જો કોઈ ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો એને નિકાલવામાં આવે તે માટે બી સૂચના આપવામાં આવી છે। અને સાથે સાથે કાલે સાંજ સુધી તમામ વિભાગોએ ખાલી જિલ્લા પ્રશાસન એકલા જો કામગીરી કરશે તો કેશડોલ પહોંચાડતા 2-4-5 દિવસ આજે સૂચના આપવામાં આવી વિભાગો સાથે મળીને કામગીરી કરે અને કાલ સાંજ સુધી કેશડોલ ઉપરવાસનું આવે છે અને ઉપરવાસથી ડાયવર્ટ કરી શકાય કે કેમ એના માટેની મેં પણ વાત કરી છે। હવે અધિકારીઓ સાથે મિટિંગ છે, એના પર શું થશે એ અમને પછી ખબર પડશે। મેં વર્ષો જૂની સમસ્યાઓ છે, ખૂબ વર્ષો જૂની સમસ્યા છે અને આ એનામાં લાસ્ટ ટાઈમ જ્યારે અમને એવું લાગતું હતું કે આ ડ્રેઝિંગ કર્યું છે, ખાડીમાં મશીન ઉતાર્યું છે અને આ વર્ષે પૂર નહીં આવશે એવું અમને ધારતા હતા। પણ સૌથી વધારે 18 ઇંચ જ્યારે વરસાદ પડતો હોય તો કેટલું બી આ ફાટે ત્યારે તો કોઈ કુદરતની સામે કોઈ કરી નહીં શકતું। પણ છતાં આગળ શું કરવાનું છે અને કેવી રીતે આ ખાડીને ડાયવર્ટ કરવું પડશે કે કેમ એના માટેની આ મિટિંગ હતી। પૂરની પરિસ્થિતિ ઊભી થાય, આપણી પાસે બોટ કેટલી છે, કેટલી બોટ ચાલુ છે, કેટલા વોટર પમ્પિંગ છે, કેટલા ચાલુ છે, આ પ્રકારની જે કામગીરી છે એ કામગીરીમાં આપણે કાચા પડ્યા છીએ, ઊણા ઉતર્યા છીએ, એ આપણી બેદરકારી છે અને એટલા માટે આ બેદરકારીને કારણે આપણે લોકો પરેશાન થયા છે, લોકો પૂરમાં ફસાયા। સીએમએ મેયરશ્રીને અને સ્ટેન્ડિંગના ચેરમેનશ્રીને સૂચના આપી છે કે જે કોઈ બેદરકારી હોય એ બેદરકારી જે કોઈ અધિકારીની હોય કે જે તંત્રની હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરો અને આગોતરા આયોજન માટે આપણું કામ કરવું જોઈએ અને ફરીવાર પરિસ્થિતિ આવું નિર્માણ ન થાય એનું આયોજન વહીવટી તંત્ર કરે એની ઉપર આપણી નજર હોવી જોઈએ। સુરતમાં પાણી ઓસર્યા બાદ સામે આવ્યા તારાજીના દ્રશ્યો। 2 દિવસના વરસાદથી પોદાર માર્કેટે કરોડોનો ફટકો। 200 થી વધુ દુકાનોમાં ભારે નુકસાન। સતત 2 દિવસ પડેલા વરસાદ બાદ પોદાર માર્કેટમાં 1.5 માળ સુધી પાણી ભરાતા 200 થી વધુ દુકાનો પ્રભાવિત થઈ। વેપારીઓના જણાવ્યા મુજબ અંદાજે 250 કરોડ જેટલું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો। વેપારીઓનો આક્ષેપ છે કે જાણ કરવા છતાં એસએમસીના કોઈ અધિકારીએ યોગ્ય પ્રતિસાદ આપ્યો નહીં। પાણી કાઢવાની જવાબદારી વેપારીઓ પર જ છોડી દેવામાં આવી। સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર કે અન્ય કોઈ જવાબદાર અધિકારી મદદે ન પહોંચ્યાનો પણ વેપારીઓએ આક્ષેપ કર્યો। હાલ એક દુકાનમાં લાખો રૂપિયાનું નુકસાન સામે આવી રહ્યું છે, કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સામે બ્રિજનું કામ ચાલુ છે, એને અડધા રોડ થકી પતરા નાખેલા છે। અમે કીધેલું હતું કે આ પતરા હટાવી લો, તમારી કામગીરી પૂરી થઈ ગઈ છે। હું 100% વાકેફ આપું છું કે પતરાના હિસાબે પાણી પોદારની અંદર આવ્યું છે અને નુકસાની તો તમને સામે જ દેખાય છે। આ બધા વેપારીઓ 10-10, 15-15 વર્ષથી કાર્યરત છે, કામ કરે છે, તો એક દુકાનની અંદર શું સ્ટોક હશે, શું હશે તમે જોઈ શકો, તમને બી ખ્યાલ આવી શકે। રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદ નહીં પડે। 15 જુલાઈ સુધી નહીં પડે ભારે વરસાદ। હળવોથી મધ્યમ વરસાદ પડી શકે। 20 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે પવન। 11 અને 12 જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે। આપને જણાવી દઈએ, રાજ્યમાં 9% વરસાદ ઓછો નોંધાયો। રાજ્યમાં સિઝનનો 6.48 ઇંચ વરસાદ થયો છે। સામાન્ય રીતે 7.12 ઇંચ પડે છે વરસાદ।
आने वाला 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। आज कोई भारी बरसात का पूर्वानुमान नहीं दिया गया है। अगले 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक कोई भारी बरसात का संभावना नहीं दिया गया है। आज अभी तक राज्य में जो बारिश हुआ है 162.5 mm बारिश हुआ है, जो सामान्य बारिश का स्थिति होना चाहिए था 178.7 mm, जो माइनस। સીઆર પાટીલ પહોંચ્યા સુરત અસરગ્રસ્ત વિસ્તારોમાં ભટાર રોડ સ્થિત આઝાદનગરની મુલાકાતે રસુલાબાદ વિસ્તારની મુલાકાત લીધી હોવાની વિગતો છે અને સ્થાનિક પરિવારો સાથે રૂબરૂ સંવાદ કર્યો, જેની તસવીરો સામે આવી। સ્થાનિકોની રજૂઆત સાંભળી તંત્રને પ્રમાણે સૂચના આપી છે। વહીવટી તંત્રને તાત્કાલિક સફાઈ કરવા સૂચના અપાઈ। અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી સહાય ઝડપથી પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। વડોદરાની માંજલપુર બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં ટિકિટ માટે 100થી વધુ કાર્યકરો મેદાને આવ્યા। પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષક તરીકે પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત અને સીતાબેન નાયકની નિયુક્તિ કરાઈ છે। નિરીક્ષકો સમક્ષ અંદાજે 90 જેટલા કાર્યકરોએ રૂબરૂ હાજર રહી પોતાના બાયોડેટા રજૂ કર્યા। સ્વર્ગસ્થ યોગેશભાઈનું જે દુઃખદ અવસાન થયું તે પછી આ માંજલપુર વિધાનસભા ખાલી પડી એનું ત્યારે અમે ત્યાં નિરીક્ષકો મૂકી દીધા છે। 30 તારીખે મતદાન છે, 13 તારીખ એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। એટલે અમારા નિરીક્ષકોએ અનેક લોકોના જે બાયોડેટા આવ્યા છે એનો અભ્યાસ થઈ રહ્યો છે। સંકલનની બેઠક કરી અને તેમાંથી ઉમેદવારો જે મુખ્ય ઉમેદવારો છે એનું નામ પાર્લામેન્ટરી બોર્ડમાં જશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે ઉમેદવારને નક્કી કરશે એના ફોર્મ ભરવામાં આવશે। જામનગરમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ। શહેરના ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે કોંગ્રેસી બેઠકનું આયોજન થયું। બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, મુકુલ વાસનિક, ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે સમીક્ષા હાથ ધરી। જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લાની સમીક્ષા કરવામાં આવી। આ દરમિયાન ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની પણ સમીક્ષા કરાઈ। આ સાથે સંગઠનના કાર્યકરોની કાર્યપદ્ધતિનું મૂલ્યાંકન પણ કરાયું। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું, સમીક્ષા બાદ જ્યાં જરૂર લાગશે ત્યાં સંગઠનમાં ફેરફાર કરાશે। ચૂંટણીના પરિણામોની પણ સમીક્ષા કરીએ છીએ, સંગઠનની પણ સમીક્ષા કરીએ છીએ। સંગઠનમાં જ્યાં નિષ્ક્રિયતા છે, જ્યાં ચૂક થઈ હશે, જ્યાં જેણે જવાબદારી નિભાવવામાં કંઈક પીછેહટ કરી હશે એવી જગ્યાએ સંગઠનની પણ સમીક્ષા કરીને એમાં સુધારો થશે, ફેરબદલ પણ થશે। અમદાવાદમાં વરસાદ બાદ રોડ બિસ્માર બન્યા। થલતેજ વિસ્તારમાં રોડની હાલત ખરાબ। થલતેજ મેટ્રો સ્ટેશન સામે રોડ બેસી જવાના દ્રશ્યો। મુક્તિમંગલ સોસાયટી બહાર રોડ પર મોટા ખાડા પડ્યા। મેટ્રો સ્ટેશનથી ન્યુયોર્ક ટાવર સુધી ખાડાઓનું સામ્રાજ્ય। રોડ બેસી જતા વાહન ચાલકોને હાલાકી। સ્થાનિકોમાં તાત્કાલિક સમારકામની માંગ। અકસ્માતની આશંકા વચ્ચે તંત્ર સામે સવાલ।